તમારો મોબાઈલ ક્યારેય સ્લો કે હેંગ નહીં થાય. જ્યારે તમે નવો મોબાઈલ લઈને આવો છો ત્યારે આ એક સેટિંગ કરી લેજો. અને જો તમે જૂનો મોબાઈલમાં કરો છો તો હવેથી આ સેટિંગ કરશો તો હવે વધુ સ્લો નહીં થાય. કોઈ પણ મોબાઈલ એ મોબાઈલનું સેટિંગ ખોલવાનું છે અને સ્વાઇપ અપ કરીને અબાઉટ મોબાઈલ ડિવાઇસ અથવા તો સોફ્ટવેર અપડેટ જે કંઈ પણ દેખાય એની અંદર આવવાનું છે. સોફ્ટવેર અપડેટ પર જઈને મેનુમાં જઈને ઓટો અપડેટ અહીંયા ઓટો ડાઉનલોડ ઓફ કરવાનું છે અને ઓવરનાઇટ અપડેટને પણ ઓફ કરવાનું છે. આ સેટિંગ કરી લીધા પછી બાદમાં તમારે એપમાં જવાનું છે. એપ્સ એની અંદર એપ મેનેજમેન્ટ અહીંથી જો સિસ્ટમ એપ હાઇડ હોય તો શો કરી દેવાની છે. સિસ્ટમ એપ એટલે કે જ્યાં અપડેટ થતી હોય એ ખોલવાની. સિસ્ટમમાં નથી તો અપડેટ અહીંયા અપડેટમાં મારે છે તો તમારે આમાં નામ અલગ હોઈ શકે. તો આમાં આવીને અહીં બધી જ પરમિશન ડાયની કરી દેવાની છે. કોઈ પણ પ્રકારની પરમિશન આપવાની નથી. ડેટા યુઝમાં જઈને મોબાઈલ ડેટા ઓફ, વાઈફાઈ ઓફ ને બેકગ્રાઉન્ડ ડેટા ઓફ આટલું કરી દેશો એટલે તમારો મોબાઈલ સ્લો નહીં થાય, હેંગ નહીં થાય. કારણ કે કંપની લોન્ચ કરતી વખતે એની મોટી લાલચ એ હોય છે કે યુઝરનો એક્સપિરિયન્સ સારો રહે અને સારું આપશો તો વધારે મોબાઈલ વેચાશે. સમય જતાં જ્યારે એ મોબાઈલનું કોઈ નવું મોડલ લોન્ચ થતું હોય છે ત્યારે જૂના વર્ઝનની અંદર અપડેટ આવતા હોય છે. તો હાચું કે ખોટું જે કંઈ પણ હોય પણ માન્યતા એવી છે કે અપડેટ પછી મોબાઈલ સ્લો થાય છે. જો તમે આ સેટિંગ કર્યું હશે તો હવેથી તમારો મોબાઈલ સ્લો નહીં થાય. અને તમને આ મારી વાત ઘરે ઉતરી હોય તો ફોલો કરતા જવું.